ગુજરાતમાં મકાન બહાર જોવા મળતા ઓટલાથી તો તમે વાકેફ જ હશો। જો કે ઓટલાની આ પરંપરા એ આજકાલની નથી। આ પ્રથા તો સદીઓ જૂની છે। જૂના સમયમાં પણ ઘરની બહાર ઓટલા જોવા મળતા હતા। આ વાત પુરાતત્વ વિભાગને વડનગરમાં 3જી સદીના ઓટલા મળતા સાબિત થઈ છે। ઉત્ખનનની કામગીરી દરમિયાન અહીં ઓટલાના પુરાવા મળ્યા। આજના સમયમાં તમે એક શબ્દ જરૂર સાંભળ્યો હશે, એ છે ઓટલા પરિષદ। આ શબ્દ આપણા સમાજ જીવન સાથે વણાયેલો છે। અત્યારે પણ ઘણા સ્થળોએ ઓટલાનું ચલણ છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને નાના શહેરોમાં ઓટલા હજુ પણ જીવંત છે, પરંતુ મોટા શહેરોમાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલોમાં ઓટલા ખોવાઈ ગયા। જગ્યાની કિંમતો એટલી વધી ગઈ કે હવે નાનો ઓટલો પણ બની શકતો નથી। પહેલા તો જાણીએ કે ઓટલા એટલે શું। ઘર આગળ બાંકડા જેવી બેસવાની જગ્યા એટલે ઓટલો, જ્યાં આડોશ પાડોશના લોકો સાથે કે ઘરના સભ્યો સાથે નિરાંતે બેસીને વાતો કરી શકાય। આ પ્રથા મોટા ભાગે ગામડાઓ અને નાના શહેરોમાં જોવા મળે। ઓટલા ઘરની બહાર, શેરીઓમાં, પોળોમાં, દુકાન બહાર કે ગામડામાં પાદરમાં જોવા મળે। અહીં મહિલાઓ, પુરુષો, વડીલો કે બાળકો નિરાંતે બેસીને વાતો કરતા જોવા મળે। આખા દિવસના કામનો થાક ઉતારતા જોવા મળે। હાલના શહેરોમાં બંગલા કે ફ્લેટમાં ઓટલાની પ્રથા નાબૂદ થઈ ગઈ છે। અમે તમને આ ઓટલાનો ઇતિહાસ બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં સદીઓ સુધી ઓટલા પ્રથાને દર સદીના લોકોએ અપનાવી હતી। મહેસાણા જિલ્લાના વડનગરમાં ઉત્ખનન દરમિયાન એવા પુરાવાઓ મળ્યા છે કે જેમાં સદી પહેલા કોઈ ઘર ધ્વસ્ત થયા બાદ બીજી સદીની બીજી પેઢીએ જૂના ઘરની દિવાલ પર બીજું ઘર બનાવી ફરીથી તેની ઉપર ઓટલો બનાવ્યો હોય। વડનગરમાં પુરાતત્વ વિભાગની ઉત્ખનનની કામગીરી દરમિયાન અંદાજે 3જી સદીથી લઈને 11મી સદીના ઓટલા એક જ સ્થાને મળ્યા। વડનગરમાં 1200 વર્ષ સુધીના સદીઓ પુરાણા પુરાવા જોવા મળ્યા, જે અંદાજે 3જી સદીથી લઈને 12મી સદી સુધીના પરંપરાગત ઓટલા હોવાનું જાણવા મળ્યું। વડનગરમાં એક હાઈરાઇઝ વોલ મળી છે, જેની પાસે એક પછીની સદીઓના ઓટલાઓના પ્રમાણ મળ્યા છે। અહીં 800 વર્ષ સુધી એક જ દિવાલ પરની દિવાલ એટલે કે હાઈરાઇઝ વોલ મળી આવી। હાલમાં જે દિવાલ મળી તે 12મી સદી સુધીની દિવાલ હોવાનું સાબિત થયું, જેની બાજુમાં ઓટલા મળ્યા છે, એટલે કે જે વડનગરની ઓટલા ટ્રેડિશન છે તે આજે પણ ફોલો કરાઈ રહી છે। વડનગરમાં જે સદીઓ જૂના ઓટલા મળી આવ્યા છે તેવા જ ઓટલા આજે પણ વડનગરની શેરીઓમાં જોવા મળી આવે છે। ઉપરાંત તે જ પ્રકારનું બાંધકામ પણ જોવા મળે છે। આજે પણ લોકો ઓટલા પર બેસીને નિરાંતની અનુભૂતિ કરે છે, એટલે કે 3જી સદીની પરંપરા આજે પણ વડનગરમાં હયાત છે। મહેસાણાના વડનગરમાં અત્યાર સુધી ઉત્ખનન કામગીરી દરમિયાન વડનગરનો ઇતિહાસ 2700 વર્ષ પુરાણો હોવાનો પુરાવા મળ્યા છે। અગાઉ 2007થી 2013 સુધી રાજ્ય સરકાર દ્વારા વડનગરમાં ઉત્ખનન કામગીરી કરાઈ હતી। ત્યારબાદ 2014થી 2022 સુધી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલમાં પણ કામગીરી સાથે અદ્યતન મ્યુઝિયમની કામગીરી ચાલુ કરવામાં આવી છે। સંકેત સિડાના સાથે GSTV વડનગર।